નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? બોલો જય ઓર્ગેનિક. હા ચાલો ફરી પાછું આગળ વધવું છે ને ચેપ્ટરમાં. શું વધવું? હજી તો શરૂઆત કરી છે આપણે. માત્ર ને માત્ર તમે આલ્કોહોલ, ફિનોલ, ઇથર નું નામકરણ શીખ્યા છો અને સહેજ વધારે એના ભૌતિક ગુણધર્મો વિશેની માહિતી મેળવી. હજુ તો પ્રક્રિયાઓની દુનિયા તો બાકી જ છે ને. ખોલીશું આજથી અને ચલાવી રાખશું. ઓકે, ચાલો આજનો આખો લેક્ચર આલ્કોહોલનું ઉત્પાદન છે. જો ઘણા બધા બુટલેગરો ખુશ થઈ ગયા, ઘણા મોઢામાં પાણી આવી ગયું હશે. સમજો? ચાલો ચાલો જુઓ. હવે આની અંદર જે મેં હેડિંગ આપેલું છે એમાં આલ્કોહોલનું ઉત્પાદન દરેકનું છે, કારણ કે આપણે જે ચેપ્ટર છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર સંયોજનો, તો આલ્કોહોલનું પણ ઉત્પાદન આવશે, એવી રીતે ફિનોલનું પણ ઉત્પાદન આવે અને ઇથરનું પણ છે. ઇન્ડિવિડ્યુઅલ બધા ક્વેશ્ચન્સ છે. પણ તો જે ઉત્પાદન છે એમાં મુખ્યત્વે 3 પ્રકાર છે. મેં હેડિંગ આપ્યું છે, ચેક કરો કે ભાઈ પહેલું આલ્કિન સંયોજનોમાંથી શું છે? ટપકા ટપકા આલ્કોહોલ લાવવાનું છે. આલ્કિન સંયોજનોમાંથી આલ્કોહોલ લાવવાનું છે. ઓકે, એમાં એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા 11માનું સમીકરણ છે. ઓકે, આ તમારા માટે નવું છે, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. એક નવો ટોપિક છે તમારા માટે. એટલે પહેલો પ્રકાર અહીંયા તમારી પાસે આવશે. 2 ક્વેશ્ચન અલગ છે, જો ક્યુ લખાઈ ગયું એટલે સ્વતંત્ર પ્રશ્ન છે. ઓકે, એવી રીતે બીજો અને ત્રીજો પ્રકાર છે તે જેમ જેમ આવે આપણે કહેતા જઈએ છીએ. ચલો શરૂ કરી દઈએ. તો આ તો 11મા ધોરણનું તમારું સમીકરણ છે. ઓકે, તો જનરલ લખાણમાં તમે એવું કહી શકો, પહેલું તો મેં કહ્યું ને કે ભાઈ આલ્કિન સંયોજનમાંથી લાવવું છે. તો આલ્કિન એટલે C ડબલ બોન્ડ C, અને આ 2 સંયોજકતા તમે આપી દીધી છે. ઓકે, એનું જળ વિભાજન કરવું છે એટલે H2O, પણ પ્રતિવર્તી પ્રક્રિયા નિશાની મૂકવાની છે. એસિડ H+ ની હાજરી છે. કયો એસિડ એવું કોઈ નામ નથી હો. HCl છે, H2SO4 છે, HNO3 છે, CH3COO છે, H3PO4 છે, વગેરે વગેરે વગેરે. એસિડ એટલે H+ ની હાજરી છે. તો એસિડ ઉદ્દીપકીય જલીયકરણ, ટૂંકમાં જો એસિડને ઉદ્દીપક તરીકે રાખવાનું છે અને જલીયકરણ એટલે પાણી સાથેની પ્રક્રિયા કરીને તમારે આલ્કોહોલ લાવવો છે. તો અહીંયા આગળ આપણને તો વર્ષોથી ખબર છે, આપણને એટલે મને તો ખબર છે, તમને પણ જાણકારી છે જ કે ભાઈ આલ્કેન સંયોજનો હંમેશા વિસ્થાપનની પ્રક્રિયા આપે, ખોરમત, અને આલ્કિન અને આલ્કાઇલ હંમેશા યોગશીલ પ્રક્રિયા આપે. કેમ? તો કે દ્વિબંધ અથવા ત્રિબંધ છે, પાઈ પ્રકારનો બોન્ડ છે, નિર્બળ, તૂટી જાય, પ્રક્રિયક ઓટોમેટિક જગ્યા કરીને ગોઠવાશે, યોગશીલ પ્રક્રિયા આપે. તો અહીંયા જ્યારે તમારી પાસે યોગશીલ પ્રક્રિયા થવાની છે તો પરિસ્થિતિ કેવી થવાની છે કે કાર્બનના જે બ્લુ કલર છે એક પાઈ બંધ આપણે તોડી નાખીએ અને આ આપણે રહેવા દીધું છે. હવે એવું થાય કે પાણીનો અણુ છે એટલે H અને OH કહેવાય ને. નીચે લખીએ, ચાલો જો દાખલા તરીકે મેં અહીંયા સમજૂતી મૂકી છે, નીચે માટે પણ એક સેમ્પલ લખીએ, એના માટે પણ સાચું. જો અહીંથી બોન્ડ તૂટે, આ બંને વચ્ચેનો બોન્ડ તૂટશે. અત્યારે તો બંને કાર્બન જે છે, બંને જે કાર્બન પરમાણુ છે એ બંને કાર્બન સાથે 2 હાઇડ્રોજન એટલે સમમિત આલ્કીન છે ને. સમમિત આલ્કીનમાં કોઈ પ્રશ્ન નડતો નથી. તમે ગમે તેને H આપો, ગમે તેને OH આપી દો. માની લો કે તમે પહેલા કાર્બનને H આપશો, બીજા કાર્બનને તમે OH જોડવાના છો. ઓકે, એટલે H ને ગોળ મીંડું મૂકવું છે અને OH ને ચોરસ પેટી મૂકી. તો પાઈ પ્રકારનો બોન્ડ તૂટી ગયો અને યોગશીલ પ્રક્રિયા થઈ છે અને તમારી પાસે આલ્કોહોલ સંયોજન બને. ઓકે, પણ એ તમારી પાસે છે કે પ્રાથમિક આલ્કોહોલ છે 1,0, રાઈટ? પણ હવે પ્રશ્ન એવો છે કે જો તમે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન લેશો, ઇથિન, તો કોઈ પ્રશ્ન છે જ નહીં. CH3CH2OH બની ગયું, ઇથેનોલ 1,0 બને. એટલે સમમિત આલ્કીનમાં કોઈ પ્રશ્ન નડતો નથી, રાઈટ? એટલે તમારી પાસે જે 2 સેમ્પલ છે એમાં પહેલું જે સેમ્પલ છે હું લખીશ નહીં, ખાલી આપી દઉં કે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન છે. જો તમે એની આ પ્રક્રિયા કરશો આગળ, ઓકે, તો એ પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ બને છે.
પણ આપણે જે સેમ્પલ આપવું છે એ અસમમિત આલ્કીનનું લખવું છે. હવે અસમમિત આલ્કીન જ્યારે તમે લો ત્યારે તમને ખબર છે કે ભાઈ માર્કોનિકોનો સિદ્ધાંત અથવા નિયમ એનું પાલન થવું જોઈએ અને એને અનુરૂપ તમારી પાસે નિપજ બનવાની છે. એટલે ચેક કરો કે ભાઈ માર્કોનિકોનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. પણ એ કોને લાગુ પડે છે? અસમમિત આલ્કીન માટે. તો હવે જે આપણે સેમ્પલ લખીએ છીએ જે પાઠ્યપુસ્તક પ્રમાણે કે ભાઈ CH3CH ડબલ બોન્ડ CH2, તો આ જે પ્રોપીન છે, પ્રોપીન એ અસમમિત આલ્કીન થયું ને, એટલા માટે કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજનની સંખ્યા સમાન નથી એટલે અસમમિત કહેવાય. અને પેલામાં બંને કાર્બન સાથે બે જ હાઇડ્રોજન હતા એટલે સમમિત થયું. ઓકે, તો પ્રોપીન જે છે એની તમે આ જ પ્રક્રિયા કરવાના છો કે ભાઈ H+ ની હાજરી છે એસિડ ઉદ્દીપક તરીકે. ચાલો આપણે અહીંયા પણ પ્રતિવર્તી નિશાની મૂકી દઈએ. પણ માર્કોનિકોનો નિયમ તમને શું કહે છે? બરાબર, પહેલા આપણે નિપજ આપી દઈએ પછી નિયમને બોલી નાખો. તો પહેલામાં પહેલું કે ભાઈ CH3CH નીચે OH અને CH3 થવાનું છે. પરિસ્થિતિ કેવી થઈ કહેવાય? મકાન નંબર જો આપણે આપી દઈએ તો ગમે ત્યાંથી નંબર આપો. દાખલા તરીકે 1, 2 અને 3. ઓકે, અને અહીંયા આગળ તમારી પાસે પ્રોપીન છે. નંબર તમારે ખાસ લખવા છે પણ એમાં 1 પ્રોપીન લખાતું નથી. એનું કારણ એટલા માટે કે અહીંયા દ્વિબંધ આપો તો પણ એકડો જ કહેવાય અને ધારો કે અહીંયા દ્વિબંધથી શરૂ કર્યું હોય તો પણ એકડો જ કહેવાય. બરાબર, એટલે 1 પ્રોપીન લખવાની જરૂર નથી. પણ નંબર એટલા માટે આપેલા છે કે અહીંયા તમારી પાસે જે નિપજ બનવાની છે, ખાસ જુઓ કે પહેલું જે તમારી પાસે સેમ્પલ છે, ઓકે, તો એની અંદર એઝ ઇટ ઇઝ જે બનવાનો તે પ્રાથમિક આલ્કોહોલ 10 બને. જો આને રાઉન્ડ આપી દઉં છું, વચ્યું, આ તમારું પહેલું સેમ્પલ છે કે ભાઈ ઇથિન જે છે એની તમે જો આ જળ વિભાજનની પ્રક્રિયા કરશો છે એમને જ આપણે નિશાની પાછી મૂકી દઈએ. ઓકે, તો એમાંથી હંમેશા તમારી પાસે પ્રાથમિક 10 આલ્કોહોલ બને. એ સમમિત આલ્કીન હતું માટે. પણ જ્યારે તમે અસમમિત આલ્કીન લો છો ત્યારે જે જોડાણ કર્યું કેવી રીતના થયું છે? તો કે પહેલા કાર્બન સાથે 2 હાઇડ્રોજન છે દ્વિબંધ ધરાવતો અને બીજા કાર્બન સાથે એક જ H છે. તો ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક બીજા નંબરના કાર્બન સાથે જોડાશે ને, અને એટલે ઓછા હાઇડ્રોજન સાથે ઊંચી વિદ્યુત ઋણતા છે અને વધુ હાઇડ્રોજન છે એની સાથે તમારી પાસે નીચી વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક એટલે હાઇડ્રોજન પરમાણુ તમે જોડેલો છે. તો આ જે સંયોજન બન્યું છે એનું નામ પ્રોપેન-2-ઓલ બને ને, જે દ્વિતીયક છે, રાઈટ? એટલે એનું નામ તમારી પાસે પ્રોપેન-2-ઓલ બની ગયું, રાઈટ? એટલે પહેલા 11મા ધોરણનો માર્કોનિકોનો નિયમ યાદ કરી લો. ચલો યાદ કરો. અસમમિત છે દ્વિબંધ ધરાવતા અસમમિત આલ્કીન સંયોજન, હવે દ્વિબંધ કાઢી નાખીએ. અસમમિત આલ્કીન સંયોજનની જ્યારે અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાં ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન સાથે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક જોડાય છે, જેને માર્કોનિકોનો નિયમ કહેવાય. આ આટલું વાક્ય. પણ આપણે તો આખો નિયમ બોલવો છે ને, પાઠ્યપુસ્તકમાં આટલું જ લખેલું છે, જેને જોડો છો એનું પહેલી વાત, પણ પછી આની ચર્ચા ન કરવી પડે. એટલે આખો નિયમ ત્યારે બને કે અસમમિત આલ્કીન સંયોજનની જ્યારે અસમ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાં ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન સાથે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક જોડાય છે, જ્યારે વધુ હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન સાથે નીચી વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક જોડાય છે, જેને માર્કોનિકોનો નિયમ કહે છે. એટલે આખો જે પ્રશ્ન છે 11મા ધોરણનો છે કે ભાઈ એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કીનનું જલ વિભાજન જલીયકરણ કરો.
તો તમે આલ્કોહોલ મેળવી શકો. પણ અહીંયા સ્પષ્ટતા થઈ ગઈ કે સમમિત આલ્કીન હશે તો પ્રાથમિક આલ્કોહોલ બને, પણ જો અસમમિત આલ્કીન કોઈ પણ સભ્ય તમે લઈ લો તો હંમેશા દ્વિતીયક આલ્કોહોલ જ બનવાનું છે. ઓકે, ચાલો હવે તમારી પાસે નવો ક્વેશ્ચન આવે છે, વાંચો. હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા તમારે આલ્કોહોલ લાવવાનું છે. કરેક્ટ. તો પહેલામાં પહેલું અહીંયા આગળ જે વર્ણન છે સિમ્પલ છે, આપણે સમીકરણ લખતા જઈએ. તો તમને જે ઉદાહરણ આપેલું છે એ દાખલા તરીકે પ્રોપીન છે કે ભાઈ CH3CH ડબલ બોન્ડ CH2 આ પ્રોપીન સભ્ય છે, એટલે અસમમિત આલ્કીન લીધેલું છે, રાઈટ. એની તમારે ડાયબોરેન સાથે પ્રક્રિયા કરવાની છે. હવે ડાયબોરેન જે છે, ડાયબોરેન એનું સૂત્ર આમ 11 માનું B2H6 કહેવાય ને. જો ડાયબોરેન એટલે B2H6 છે, રાઈટ. એની જગ્યાએ તમે આવું લખી શકો કે ભાઈ BH2 એટલે બે રાખવા છે, BH3 કરું અને કૌંસની બહાર બગડો કરી દઉં તો BH3 ટ્વાઇસ પણ લખી શકાય ને. આ બંને વસ્તુ સરખી છે, એટલા માટે મેં ચોખવટ કરી કે 11 માનું સૂત્ર ડાયબોરેન. નામ તૈયાર થઈ ગયું ને. લખીએ ચાલો. ડાયબોરેન લખેલું છે, એને BH3 ટ્વાઇસ લખી શકાય. ઓકે, યોગશીલ પ્રક્રિયા તમે કરવાના છો, પણ આની અંદર તમે જે લાવશો એ પ્રાથમિક આલ્કોહોલ જ બનવાનો છે. ફાઇનલ નિપજ મેં તમને કહી દીધી, પણ લખાણની અંદર થોડો ફેરફાર એવો છે. આ જે ડાયબોરેન લખેલું છે એને BH3 છે એમાં એક H છૂટો પાડ્યો છે પાઠ્યપુસ્તકમાં, BH2 કર્યું છે. ઓકે, જો પહેલા તો નક્કી કરી લો કે 3 હાઇડ્રોજનમાંથી એક અલગ કર્યો, બે સાથે રાખ્યા, અને પાછું મારે ટ્વાઇસ તો લખવાનું જ છે. અહીંયા આગળ બ્રેકેટ થોડો સરખો આપી દઈએ, કોઈ ફરક છે નહીં. એટલે આ જે સભ્ય લખેલું છે એને તમે લખી દો ડાયબોરેન છે. ઓકે, તો યોગશીલ પ્રક્રિયા થવાથી બોરોનની 3 સંયોજકતા છે આપણી પાસે. તો એક એક તમારે અણુ ગોઠવવાનો છે. તો પહેલામાં પહેલું થશે કેવું કે અહીંથી આ બ્રેક કરી નાખીએ તો 1 2 અને 3 કાર્બનને મેં નંબર આપ્યા છે. હજુ એક સ્પષ્ટતા કરી દઈએ કે દ્વિબંધ છે એનો અર્થ એમ કે પહેલો કાર્બન અને બીજો કાર્બન બંને કાર્બનમાં સંકરણ sp2 પ્રકારનું જ થાય છે. ઓકે, પણ ત્રીજો કાર્બન છે એમાં સંકરણ sp3 4 બંધ છે, એટલે બંનેમાં sp2 સંકરણ થયું. ઓકે, હવે આમાંથી એક H તમે બીજા નંબરના કાર્બનને આપી દો અને બાકીનો ટુકડો જે છે એ પહેલા નંબરના કાર્બનને આપણે મૂકીએ છીએ. એટલે પહેલી નિપજમાં શું બનશે? દાખલા તરીકે આપણે એરો થોડો આમ નીચે કરી દઈએ, રાઈટ. તો સૂત્ર CH3 આ CH બરાબર, એને હું H આપું છું એટલે સભ્ય તરીકે મારે ખાલી આમ H છૂટો મૂક્યો છે પાઠ્યપુસ્તકમાં, એટલે 4 સંયોજકતા થઈ ગઈ. ઓકે, અને આ જે લખાણ આપેલું છે એમાં CH2 અને પછી આ BH ટ્વાઇસ આ રીતના. અહીંયા જે બગડો જે લખેલો છે એ તમે વારાફરતી 3 અણુ જોડવાના છો બોરોનની 3 સંયોજકતામાં. એટલે પહેલા તો તમે અહીંયા ડિસાઈડ કરી લો કે ભાઈ તમે H જે છે આને આપેલો છે અને BH2 તમે આ ટુકડાને જોડેલો છે. એટલે યોગશીલ પ્રક્રિયા થઈ છે. નંબર 1 પાઈ પ્રકારનો બંધ તૂટી ગયો, તો આમાં 4 સંયોજકતા પૂર્ણ થયેલી છે તે, બરાબર. તો એને આ જે પ્રોપીન આલ્કાઇલ છે ને, મોનો આલ્કાઇલ બોરેન કહેવાય. મોનો આલ્કાઇલ બોરેન. જો તમારે આનું નામ પાડવું હોય તો મોનો પ્રોપાઇલ બોરેન કહી શકાશે, બરાબર. મોનો, કારણ કે બોલું છું લખાણ આપીશ તો આપણું સમીકરણ પૂર્ણ નહીં થાય, એટલે મોનો આલ્કાઇલ બોરેન જનરલ નામ, પણ સભ્ય તરીકે પ્રોપીન છે એટલે મોનોપ્રોપાઇલ બોરેન. ચલો, આની પ્રક્રિયા તમે હજુ આગળ ચાલુ રાખશો તો બીજો જે અણુ તમે જોડવાના છો અહીંયા આગળ, તો ફરી પાછું આની અંદર CH3 CH ડબલ બોન્ડ CH2 આ પ્રોપીન નો અણુ છે. હવે આપણે શું કરીએ છીએ તો કે અહીંયા તૂટક લાઈન ચેક કરો કે આમાંથી 2H છે એમાંથી એક H કાઢીને તમે વચલા કાર્બનને આપો છો, રાઈટ.
જો તમે એને H આપી દેશો તો સૂત્ર કેવું બને લખતા પહેલા ચેક કરો કે ભાઈ CH3CH2 હતું, કરેક્ટ, અને પાછળ CH2 છે. આ H જો તમે એને આપી દો તો CH3 ને CH2 થયું એટલે પાઈ બંધ તૂટી ગયો અને CH2 થાય તો બે અણુ બન્યા કહેવાય. એટલે મારે આને લખાણ આપવું હોય તો આવું લખી શકાય. ચેક કરો કે ભાઈ CH3 CH2 CH2, રાઈટ, અને આ ટ્વાઇસ થશે, બે અણુ થયા, અને પછી તમારી પાસે BH એક વધવાનો છે, હાઇડ્રોજનનો પરમાણુ BH એક વધે છે, કરેક્ટ. તો આને નામ તમે આપશો તો ડાઇપ્રોપાઇલ બોરેન થાય ને, ડાય આલ્કાઇલ બોરેન છે. પેલું મોનોપ્રોપાઇલ બોરેન હતું, આ ડાઇપ્રોપાઇલ બોરેન છે. પણ હજુ એક હાઇડ્રોજન તમારી પાસે છે, એટલે ત્રીજો જે અણુ તમે મૂકવાના છો, ત્રીજો અણુ, એના માટે પાછી એ જ કન્ડિશન કરું છું. અહીંથી હું એરો લઈ જાઉં છું ફરી પાછો, તો જુઓ કે ભાઈ CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીનનો અણુ છે. આપણે કલર એ જ ઉપયોગમાં લઈએ છીએ કે ભાઈ આ BH માં જે H છે એમાંથી H કાઢીને આ કાર્બનને આપણે આપી દઈએ, કયા 2 નંબરના કાર્બનને. તો ફરી પાછું તમારું સભ્ય કેવું બની જશે? એટલે ને કહેવાય જરૂર જ નથી, બે અણુ હતા, અહીંયા H મળી જાય એટલે 3 અણુ આવા સરખા થયા કહેવાય ને, પાઈ બંધ તૂટી ગયો. એટલે પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ CH3 CH2 CH2 થ્રાઇસ બને અને બોરોનનો પરમાણુ તો છે, એટલે બોરોનની 3 સંયોજકતા તમારી પાસે પૂર્ણ થઈ ગઈ કહેવાય. તો આને તમે ટ્રાય એકમાં નામ લખી નાખીએ, ચાલો, ટ્રાય પ્રોપાઇલ બોરેન, રાઈટ, ટ્રાય આલ્કાઇલ બોરેન બન્યું છે. એટલે મોનોપ્રોપાઇલ બોરેન હતું એક જ, ડાઇપ્રોપાઇલ બોરેન હતું, અને આ ટ્રાઇપ્રોપાઇલ બોરેન બની ગયું. ઓકે, હવે એની જે આગળ તમે પ્રક્રિયા કરવાના છો અહીંથી, કે જો તમે આ ઘટક છે એની હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 સાથે NaOH ની હાજરી છે, આલ્કલીની હાજરી છે, તો મારે અહીંયા OH માઈનસ લખેલું છે, NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે OH માઈનસ લખ્યું અને H2O, એટલે એક્ચ્યુઅલી એનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે જલ વિભાજનની પ્રક્રિયા થઈ જાય. સોડિયમ હાઇડ્રોક્સાઇડ વડે જલ વિભાજનની પ્રક્રિયા થઈ જશે. તો હવે જે તમારી પાસે સભ્ય બનવાનું છે એ પ્રાથમિક આલ્કોહોલ બનશે. એક નિપજ તરીકે આ 1 2 3 અને OH આપણે આપી દઈએ, અને પ્લસ અહીંયા BOH થ્રાઇસ લખી શકાશે, BOH થ્રાઇસ અથવા H3BO3 પણ કહેવાય ને, H3BO3. સમજો તો 3 હાઇડ્રોજન, 1 બોરોન ને 3 ઓક્સિજન છે, તો બોરિક એસિડ બન્યો ને. અને અહીંયા તમારી પાસે હવે હિસાબ કિતાબમાં એવું છે કે પહેલા તો 1 2 3 નંબર મેં આપી દીધા, એટલે તમારી પાસે એ પ્રોપેન 1 ઓલ બન્યું કહેવાય. પ્રોપેન 1 ઓલ પ્રાથમિક આલ્કોહોલ તૈયાર થયો. અહીંયા તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ બને. પણ હિસાબ કિતાબ કરવા જાવ તો જે 3 અણુ હતા એટલે તગડો, તમારે તગડો મૂકવો પડે. એટલે 3 નો હિસાબ 3 આવી ગયો, પણ હવે 3 ઓક્સિજન 3 હાઇડ્રોજન છે, અને અહીંયા 3 ઓક્સિજન 3 હાઇડ્રોજન છે, તો આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે ને 3 વડે ગુણી નાખીએ તો 6 નો હિસાબ પૂરો થઈ ગયો આપણી પાસે, કરેક્ટ. પરથી જુઓ 3 દુ 6 હાઇડ્રોજન છે, તો 3 આમની પાસે, 3 આમની પાસે, 3 દુ 6 ઓક્સિજન છે, તો 3 ઓક્સિજન આમની પાસે, 3 ઓક્સિજન આમની પાસે, પણ પ્રોપેન 1 ઓલ બને છે. તો આ એક થોડોક નવો ટોપિક હતો તમારી પાસે, પણ ફાઇનલ થઈ ગયું કે ભાઈ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા પણ તમે આલ્કોહોલ લાવી શકો, પણ એ પ્રાથમિક આલ્કોહોલ છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એક બનતું ગયું, બરાબર. જનરલ નામમાં મોનો આલ્કાઇલ બોરેન કહેવાય, ડાય આલ્કાઇલ બોરેન કહેવાય, અને છેલ્લે ટ્રાય આલ્કાઇલ બોરેન બની જાય. એનું તમે સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં જલ વિભાજન કરી નાખો તો પ્રાથમિક આલ્કોહોલ બને છે. પણ અહીંયા બે વસ્તુ નોંધો, જે માર્કો-નિકોનો નિયમ છે, હા, એનાથી વિરુદ્ધ નિપજ બની છે. એટલે પ્રતિ માર્કો-નિકો નિયમ હતો ને 11માં, માર્કો-નિકોના નિયમની વિરુદ્ધ તમને નિપજ બની પ્રોપેન 1 ઓલ બને છે. આ એક સ્પષ્ટતા. બીજી બાબત એ છે કે તમારી પાસે પહેલો બીજો બંને કાર્બનમાં સંકરણ તો sp2 જ છે, રાઈટ.
પણ શું થયું તો કે ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો જે કાર્બન છે, જુઓ જોઈએ, ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો જે કાર્બન છે એની સાથે તમે નીચી વિદ્યુત ઋણતા વાળો ઘટક જોડ્યો કહેવાય ને. જો આ કોણ કહેવાય છે? sp2. એકને જ રાઉન્ડ આપું છું અને આની પાસે એક જ H છે ત્યારે આની પાસે 2 H છે. ઉપલા પ્રશ્નમાં કેવું હતું કરો યાદ કે ઓછા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બન સાથે ઊંચી વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક જોડાય એ માર્કોનિકોનો નિયમ થયો. અને વિરુદ્ધ કરવું એટલે શું કરવું પડે તો કે બંનેમાં સંકરણ તો sp2 જ છે દ્વિબંધ ધરાવતા કાર્બનમાં, પણ sp2 સંકરણ ધરાવતા કાર્બનમાં જેની પાસે હાઇડ્રોજન ઓછા છે, ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે નીચી વિદ્યુત ઋણતા ધરાવતો ઘટક તમે જોડ્યો કહેવાય. એટલે માર્કોનિકોના નિયમની વિરુદ્ધ કામ થશે. નિપજ પણ તમારી પાસે પ્રાથમિક બને છે. તો આ બંને સ્વતંત્ર ક્વેશ્ચન તમને પૂછી શકે, પણ આલ્કિન સંયોજનોમાંથી આપણે આલ્કોહોલ લાવેલા છીએ. ઓકે, ચાલો પછીના પ્રશ્નમાં જાઓ. બીજું તમારું હેડિંગ મૂકેલું છે, કરો ચેક 2 નંબર કે ભાઈ કાર્બોનિલ સંયોજનોમાંથી તમારે આલ્કોહોલ લાવવાનું છે. કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ. કાર્બોનિલ સમૂહ ક્યાં આવે તો કે ખબર છે, આલ્ડીહાઇડ અને કીટોન, બરાબર. કાર્બોક્સિલિક ની અંદર પણ કાર્બોનિલ સમૂહ છે. એસ્ટર નહીં, એસ્ટર તો તમે બનાવી શકો એવી ચોખવટ છે. કાર્બોનિલ સમૂહ ધરાવતા આપણી પાસે 3 ક્રિયાશીલ સમૂહ, આલ્ડીહાઇડ છે, કીટોન છે અને કાર્બોક્સિલિક છે. તો એમાં પાછો ક્વેશ્ચન બની ગયેલો છે. જુઓ, પહેલામાં પહેલું કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાંથી, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનમાંથી આલ્કોહોલ લાવવો છે. ઓકે, એક પ્રશ્ન. સેમ કોપી અહીંયા કાર્બોક્સિલિક એસિડમાંથી અને એસ્ટરમાંથી પણ તમારે આલ્કોહોલ લાવવાનો છે. તો બંનેમાં રિડક્શનની જ પ્રક્રિયા કરવાની છે. અચ્છા, રિડક્શન એટલે જૂની પુરાણી વ્યાખ્યા કે ભાઈ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય તો ઓક્સિડેશન થયું કહેવાય. ઓકે, એનો પણ આપણે ઉપયોગ કરવાનો છે આલ્કોહોલમાં. અને અત્યારે શું ઉપયોગ કરીએ છીએ તો કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનો ઉમેરો થાય તો એને રિડક્શન કહેવાય. કરેક્ટ. પણ એક નોંધ તરીકે આપણે આપવું છે તમને, એને તમારે યાદ રાખવું પડે, પરમેનન્ટ. રાઈટ. અહીંયા ઉલટા સુરતી છે કે આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ એનું તમે રિડક્શન કરશો તો પ્રાથમિક આલ્કોહોલ બને. એટલે આ જે લખાણ છે એની અંદર આપણે એક શબ્દ મૂકી દઈએ. ચલો ચેક કરો કે તમારી પાસે આ જે આલ્ડીહાઇડ છે, ઓકે, અને બીજો શબ્દ લખી નાખું છું કીટોન. ઓકે, બંનેમાં આપણે રિવર્સ. જો તમે અત્યારે આલ્ડીહાઇડનું કરવાના છો રિડક્શન, બરાબર, જો તમે આલ્ડીહાઇડનું રિડક્શન કરો અને સેમ કોપી કીટોનનું પણ તમે શું કરવાના છો રિડક્શન, તો જે નિપજ બનવાની છે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન અને રિડક્શન, તો અહીંયા બ્રેકેટમાં લખી નાખો પ્રાથમિક આલ્કોહોલ બને. ચલો ગુજરાતી લખીએ, પ્રાથમિક આલ્કોહોલ બનશે. રાઈટ. અને જો તમે કીટોનનું રિડક્શન કરશો તો દ્વિતીયક આલ્કોહોલ બને. આ નોંધ એટલા માટે કામની છે, બધી જગ્યાનો ઉપયોગ આવવાનો છે. પણ હવે એથી રિવર્સ કરી નાખો, બરાબર. તમે મિક્સ ન કરો એટલે આપણે જો લાઇનિંગ મૂકી દઈએ છીએ ગ્રીન, કે આ તમારી નોંધ તરીકે યાદ રાખવાનું છે. ચલો મેં આમ લોક કરી દીધું. હવે અત્યારે આ પ્રશ્નમાં તમે જે કરો છો એથી રિવર્સ ઘટના કરી નાખો. તમે નેક્સ્ટ ભણવાના કે જો પ્રાથમિક આલ્કોહોલ છે, પ્રાથમિક આલ્કોહોલ એનું ઓક્સિડેશન કરશો, રિવર્સ ઘટના. પ્રાથમિક આલ્કોહોલ છે એનું તમે શું કરવાના છો ઓક્સિડેશન. એટલે મારે બ્લુ કલરનો એરો મૂકું છું. જુઓ, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો બનશે તમારી પાસે આલ્ડીહાઇડ. પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો આલ્ડીહાઇડ બને. તો પછી ઉલટું આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ બને. સાચું? ઓકે, સેમ કોપી કે દ્વિતીયક આલ્કોહોલ છે, ચલો આને આપણે બદલી નાખો. તો દ્વિતીયક આલ્કોહોલનું જો તમે ઓક્સિડેશન કરો એરો, તો તમારી પાસે બનશે કીટોન સંયોજન. અને કીટોનનું રિડક્શન કરો તો તમારી પાસે બને દ્વિતીયક આલ્કોહોલ છે. એટલે આ તમારી 4 પ્રક્રિયા માટે સાચું પડી ગયું. નોંધને યાદ રાખવી પડે, એના પરથી આપણે બનાવવું છે. હવે આલ્ડીહાઇડ
એટલે કીટોનનું જે તમે રિડક્શન કરવાના છો એમાં આપણે પાર્ટ આપીએ. દાખલા તરીકે પહેલું જે છે જનરલ સૂત્ર આપણે આપી દઈએ કે ભાઈ RCHO, RCHO આલ્ડીહાઇડ છે, મતલબ કોઈ જરૂર નથી. અને દાખલા તરીકે RCO R મૂકી દો, અત્યારે R' મૂકીએ તો કીટોન છે. ઉદ્દીપકીય રિડક્શન કરવું છે. હવે સૂક્ષ્મ વિભાજિત એટલે ટૂંકમાં બારીક ભૂકો, સૂક્ષ્મ એટલે બારીક, વિભાજિત એટલે છૂટું પાડેલું છે. હવે એમાં જે છે હું સંજ્ઞા જ વાપરું છું. તમારી પાસે ઓપ્શનમાં ઘણા બધા છે. પ્લેટિનમ ધાતુ અથવા પેરિડિયમ ધાતુ અથવા નિકલ ધાતુ ની હાજરીમાં એ સૂક્ષ્મ વિભાજિત છે અને તમે હાઇડ્રોજન વડે રિડક્શનની પ્રક્રિયા કરશો. અહીંયા પણ આપણે H2 મૂકી દો, ઉપરની જ કન્ડિશન છે, આપણે એઝ ઇટ ઇઝ કરી દીધું છે. પણ નોંધ પ્રમાણે તમે શું કહેવાના છો, બરાબર? મિક્સ ન કરેલો વચ્ચે લાઇનિંગ પાડી દો છો. જુઓ બંને સેમ્પલ છે. તો આલ્ડીહાઇડનું જ્યારે તમે રિડક્શન કરો તો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ બને. એટલે અહીંયા જે નિપજ બનવાની છે એમાં RCH2 અને OH થઈ ગયું. ઓકે, તો આ જે બનશે એ 10 પ્રાથમિક આલ્કોહોલ બન્યો કહેવાય આલ્ડીહાઇડમાંથી. એટલે નોંધ સાચી. ત્યારે નીચે તમે કીટોન માટે બનાવશો તો RCH2 જે છે એટલે એક H આને આપીએ છીએ, એક H આને આપીએ એટલે CH નીચે OH અને R' આપણે કરી દઈએ છીએ. તો અત્યારે જે બનશે એ તમારી પાસે દ્વિતીયક આલ્કોહોલ બન્યો કહેવાય ને. ચલો હું જરા લાઇનિંગ આપી દઉં છું. એટલે તમે બંને પેર તૈયાર કરી કહેવાય. આ કોમન છે. ઓકે, એટલે જો તમે એકમાં જગ્યા છે લખી આપું છું, ચાલો ભૂલ ન કરતા, કે ભાઈ આલ્ડીહાઇડનું સૂક્ષ્મ વિભાજિત પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ ધાતુ ની હાજરીમાં હાઇડ્રોજનેશન એટલે હાઇડ્રોજનીકરણ પણ કહેવાય, હાઇડ્રોજનનો ઉમેરો. કેટલા બધા શબ્દો વાપરીએ છીએ આપણે. હાઇડ્રોજનનો ઉમેરો થાય તો જે બનશે તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ બને છે, રાઈટ? કારણ કે OH જે કાર્બન સાથે જોડાયેલો છે એનું કનેક્શન બીજા એક કાર્બન સાથે છે, બરાબર? અને અહીંયા આગળ OH જેની સાથે જોડ્યો છે એનું કનેક્શન બીજા બે કાર્બન સાથે છે, એટલે દ્વિતીયક તૈયાર થયો કહેવાય ને. આ જનરલ સૂત્ર આપ્યું છે, તમારે એક એક ઉદાહરણ એનું લખવું પડે પરીક્ષામાં. તો દાખલા તરીકે CH3CHO લઈ લો, CH3CHO, તો તમારી પાસે CH3CH2OH બની જાય, ઇથેનોલ બનશે ને. પણ દાખલા તરીકે તમે અહીંયા આગળ C2H5 લઈ લો, C2H5CHO, તો કોણ બન્યું છે? કોણ બને? તો પ્રોપેનોલ બન્યું ને. તો ત્યાં તમારી પાસે પ્રોપેન-1-ઓલ બનવાનો છે. એટલે આલ્ડીહાઇડનું રિડક્શન કરો હંમેશા પ્રાથમિક આલ્કોહોલ બને. સેમ કોપી કે તમે કીટોન રાખેલું છે, કીટોનનું જ્યારે તમે રિડક્શન કરો છો તો હંમેશા કોણ બનશે? દ્વિતીયક આલ્કોહોલ 2 બને છે. ધારો કે તમે અહીંયા સેમ્પલ આપી દો CH3CO CH3 પ્રોપેનોન છે, તો તમારી પાસે CH3CH નીચે હોય છે અને CH3 પ્રોપેન-2-ઓલ બની જાય ને, દ્વિતીયક આલ્કોહોલ બને. એક બીજી વસ્તુ એવી કે અહીંયા આગળ તમારી પાસે એક્ચ્યુઅલી શું થાય છે તો કે O ને H, તો O ને H તો ત્યાં છે જ ને. અહીં પણ તમે જે ગોઠવણી કરવાના છો એમાં નવા બે હાઇડ્રોજનનો ઉમેરો કરો છો. જો આ સૂત્ર છે એમાં કાર્બન સાથે તમે જે ગ્રીન નિશાની મૂકું છું તો તમે આ બે H નો ઉમેરો કર્યો કહેવાય કે ની સૂત્રની અંદર બે હાઇડ્રોજન ઉમેરા તો એને રિડક્શન થયું કહેવાય. અહીંયા પણ એક H અહીંયા ઉમેરો છે ને એક H તમે અહીંયા ઉમેરેલો છે, હાઇડ્રોજનનો ઉમેરો થયેલો, રિડક્શન તો થયું કહેવાય જ ને. ઓકે, હવે બીજો જે પ્રકાર છે, બીજા રિડક્શન કરતા બધા તમને ખબર જ છે. હવે જનરલ સૂત્ર આપણે આપી દો કે RCHO છે એનું તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એટલે સૂત્ર પ્રમાણે LiAlH4 આ પહેલો ઘટક એ પ્રક્રિયામાં વપરાય જાય પછી તમે એનું જળ વિભાજન પાણી સાથેની પ્રક્રિયા થઈ કહેવાય. આ તો સભ્ય છે. અને સાથે સાથે માની લો કે તમે RCO R' છે, બીજું નામ પણ NaBH4 NaBH4, તો આનું નામ પણ તમને ખબર છે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ કહેવાય ને, સોડિયમ બોરો
હાઇડ્રાઇડ એ પણ રિડક્શન કરતા છે. ટૂંકમાં તમારી પાસે રિડક્શન કરતા 3 થયા. આ જે બધી છે સંક્રાંતિ ધાતુ કહેવાય ને, સક્રિય ધાતુ છે, ઉદ્દીપકની અસર કરે તો એ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ રિડક્શન કરતા અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ છે એ પણ રિડક્શન કરતા છે તમારી પાસે. તમારે તો માત્ર ને માત્ર આ જે આલ્ડીહાઇડ મૂકેલું છે, જો આને પાછું છૂટું પાડી દઈએ તો તમારી પાસે જે સભ્ય બનવાનું છે RCH2OH, તો આ પ્રાથમિક આલ્કોહોલ બનવાનો છે. અને અહીંયા મૂકશો તો RCH નીચે OH અને R ડેશ છે, તો તમારી પાસે દ્વિતીયક આલ્કોહોલ બને છે. ઓકે, પણ એક સ્પષ્ટતા કરી છે તમારી પાસે કે ભાઈ આ પ્રાથમિક આલ્કોહોલ છે, આ દ્વિતીયક આલ્કોહોલ છે. હવે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ પ્રક્રિયક અથવા રિડક્શન કરતા જે પદાર્થ છે બહુ જ મોંઘો છે, બરાબર, કોસ્ટલી છે. એટલે એનો ઉપયોગ જે છે વિશિષ્ટ પ્રકારના સંયોજનોની બનાવટમાં જ થાય. વિશિષ્ટ પ્રકારના કેમિકલ્સ તમારે જો ઉત્પન્ન કરવા હોય તો તમે એનો ઉપયોગ કરી શકો. બાકી મોટા ભાગે સરળતાવાળી પ્રક્રિયામાં તમે જવાના છો. દરેકમાં તમે એનું એક સેમ્પલ લખી શકો. ઓકે, ચાલો વધુ આગળ. હવે આવે છે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટરમાંથી લાવવું છે. પણ કાર્બોક્સિલિક સંયોજન જે છે એમાં આપણે એ નંબરમાં આપી દો. પહેલા જુઓ, આપણે જનરલ સૂત્ર આપી દો કે RCOOH એટલે કાર્બોક્સિલિક સંયોજન છે. એનું તમે આની આ જ વસ્તુ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 વડે રિડક્શન કરવાના છો. તો કાર્બોક્સિલિક સંયોજનનું જ્યારે તમે રિડક્શન કરો, ઓકે, તો એમાંથી તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ તૈયાર થવાનો છે. હંમેશા શું બનવાનું છે? પ્રાથમિક આલ્કોહોલ બને. એટલે અહીંયા આગળ RCH2OH આપણે મૂકી દઈએ. ઓકે, તો આ જે લખું છું એ 10 આલ્કોહોલ બન્યો કે પ્રાથમિક આલ્કોહોલ છે. હવે એમાં બે રીતે શક્યતા છે કે તમે પહેલું તો એમ વિચારી શકો છો, જો ROH R અને OH એમ છે, ઓકે, તમારી પાસે અહીંથી જેની જે લાઇનિંગ કરું છું એ ઓપ્શન નીકળી જશે અને એની જગ્યાએ 2 હાઇડ્રોજનનો ઉમેરો થયો. કેમ? તો ફરી પાછી આપણી થોડા સુધારા વધારા વાળી વ્યાખ્યા શું હતી કે ભાઈ સંયોજનમાંથી એટલે સંયોજનમાં ઓક્સિજન ઉમેરાય એટલે હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન થયું કહેવાય. અને એથી ઉલટું છે કે સંયોજનમાંથી ઓક્સિજન દૂર થાય ને હાઇડ્રોજન ઉમેરાય તો એને રિડક્શન થયું કહેવાય. તો બીજા નંબરની વ્યાખ્યા પણ તમારી સાચી પડે છે, રાઈટ? કે કાર્બોક્સિલિક સંયોજન જે છે એનું તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે જો રિડક્શન કરશો એટલે દરેકની અંદર મારે ખાલી હું દરેક જગ્યાએ સ્પેલિંગમાં રિડક્શન લખી જ નાખું છું. ઓકે, અહીંયા પણ રિડક્શન શબ્દ મેં આપી દીધો. તો અહીંયા આગળ કાર્બોક્સિલિક સંયોજનનું જો તમે રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ બનવાનો છે, રાઈટ? અને આ જે છે એ જ રીતે એસ્ટરમાંથી પણ તમે લાવી શકો છો ને, એસ્ટરમાંથી. પણ એસ્ટરમાંથી જ્યારે તમે લાવો એના કરતા અહીંયા આપણે થોડુંક બીજું વિભાગ મૂકીએ છીએ, આપણે સ્પેસ મૂકી દઈએ આગળ. ચલો, મારે એમ કહેવું છે કે ભાઈ RCOO R ડેશ, ઓકે, અને એનું તમે માની લો કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરવાના છો. જો તમે એનું રિડક્શન કરો તો પરિસ્થિતિ કેવી થવાની છે? તમારી પાસે આલ્કોહોલ લાવવાનું છે. આલ્કોહોલ લાવી શકો ને, પણ હવે એ આલ્કોહોલમાં અહીંથી બોન્ડ બ્રેક કરું છું, જુઓ. એટલે પરિસ્થિતિ કેવી થાય? તમારે હાઇડ્રોજનનો ઉમેરો કરવો છે. તો હાઇડ્રોજન જો તમે ઉમેરશો તો હું આ ઓક્સિજનને એક હાઇડ્રોજન આપું, સેમ કોપી ઓક્સિજનને એક હાઇડ્રોજન આપું અને કાર્બનને 2 હાઇડ્રોજન આપી દઉં. તો હિસાબ કિતાબ પ્રમાણે ટ્વાઇસ H2 લખું તો 2 દુ 4 થયા, પણ આપણે લખતા નથી. માત્ર તમને મારે એવું સમજૂતી આપવાની છે કે અહીંયા RCH2OH એક અણુ બન્યો અને પ્લસ
આ R-OH બની જશે. જોઈ લો ફરીથી RCH2OH. હવે આ તો તમને ઓલરેડી દેખાય છે ને કે પ્રાથમિક છે, એટલે મારે આ બંને જે નિપજ છે ખાલી સાઈડમાં લખી નાખું બે બંને 1,0 પ્રાથમિક આલ્કોહોલ જ બન્યું કહેવાય. એટલે એસ્ટર સંયોજનનું પણ જો તમે રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલનું મિશ્રણ બને. આ પણ પ્રાથમિક આલ્કોહોલ છે, આ પણ પ્રાથમિક આલ્કોહોલ જ છે, રાઈટ? કારણ કે અત્યારે R ને R' કઈ આપણને ખબર નથી. મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ ગમે તે હોઈ શકે. એટલે આની જેવી જ આપણે કોપી કરી પ્રાથમિક આલ્કોહોલની. પણ હવે અહીંયા એવું કહે છે બી નંબરને હું હેડિંગ આપું છું, ચેક કરો. સ્પષ્ટતા છે કે ભાઈ ઔદ્યોગિક ક્ષેત્રે શું કે શબ્દ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન. ઔદ્યોગિક ક્ષેત્રે જો તમારે આલ્કોહોલ લાવવો હોય તો એમાં કાર્બોક્સિલિક સંયોજન જે છે જુઓ RCOOH છે, એની સૌથી પહેલા તમારે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરવાની છે. એટલે RCH2OH એટલે પ્રાથમિક આલ્કોહોલ છે. બરાબર? તમે આખું લખો અથવા તો કટ કરો તો પણ વાંધો આવતો નથી. એટલે કાર્બોક્સિલિક સંયોજન છે, એની આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ છીએ એસિડને ઉદ્દીપક તરીકે રાખીને. તો પરિસ્થિતિ કેવી થવાની? સૌથી પહેલા તમારે એસ્ટર લાવવું પડે. એસ્ટર કેવી રીતના બનશે? તો અહીંયા આગળ દાખલા તરીકે તમારે મોટો અણુ ન લખવો હોય તો પરિસ્થિતિ એવી થવાની કે H અને OH ને તમે કાઢી નાખશો. એટલે એક નાનું સભ્ય કરી નાખીએ. ચાલો, આ જે મૂકેલું છે એને ROH પ્રાથમિક આલ્કોહોલ છે. ઓકે, એ સમજવામાં અનુકૂળતા રહેશે તમને. હવે એવું કરીએ કે ભાઈ આમનો H કાઢી નાખો અને આમનો OH કાઢી નાખો. નીચે જ મારે લખવું પડશે -H2O. અને બાકીનું જો તમે જોડાણ કરો તો તમારું જે સભ્ય છે RCOO અને આને R' કરી દો, R' કરી દો. તો પહેલા તમે શું લાવી દીધું કહેવાય? એસ્ટર લાવી દીધું ને. અને પછી તમે એસ્ટરનું રિડક્શન કરો. માત્ર મારે નીચે જ આપી દેવાનું છે કે જો તમે એસ્ટરનું કોઈ પણ ઘટક સોડિયમ બોરોહાઇડ્રેટ રાખો અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ રાખો, એના વડે જો રિડક્શન કરશો તો પણ તમારી પાસે આની આ જ નિપજ પ્રાથમિક આલ્કોહોલ ના બે ઘટકો મળવાના છે. એટલે શું થયું કે ભાઈ તમારી પાસે અહીંયા મિક્સ ન થાય એટલે વચ્ચે ગ્રીન નિશાની મૂકી દઉં છું, ચેક કરો. બરાબર? એટલે કાર્બોક્સિલિક માંથી તમે આલ્કોહોલ બે રીતે લાવ્યા. પહેલું તો કાર્બોક્સિલિક નું રિડક્શન કરો એટલે સીધો જ પ્રાથમિક આલ્કોહોલ લાવી દીધો. પણ ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરવા માટે શું કર્યું? તો કે કાર્બોક્સિલિક સંયોજનની આલ્કોહોલ સાથે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીને એસ્ટર લાવી દો, જેને આપણે એસ્ટરીકરણની પ્રક્રિયા કહીએ છીએ ને, એસ્ટરને પાણી બને. અને પછી તમે એસ્ટરનું રિડક્શન કરી નાખો તો આ નિપજ બની. અને અત્યારે ઓલરેડી એસ્ટરનું જો તમે રિડક્શન કરો તો પણ પ્રાથમિક આલ્કોહોલ સંયોજન લાવી શકાય. એટલે ટૂંકમાં તમારી પાસે આખો ટોપિક આવી ગયો કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં કાર્બોનિલ સમૂહ છે જ, એના પર રિડક્શનની પ્રક્રિયા થઈ છે, કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે પ્રોસેસ થઈ કહેવાય, જેના કારણે અનુરૂપ આલ્કોહોલ બનવાના છે. ઓકે, ક્લિયર? આમાં તમારે દરેકના સેમ્પલ લખવા પડે. સહેજ આગળ વધો. હવે ત્રીજો ટોપિક આજનો, એમાં 3 નંબર જે તમને મૂકેલું છે એ પ્રશ્ન ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકોમાંથી આલ્કોહોલ સંયોજનો લાવવા છે. હવે આપણે 10મા ચેપ્ટરમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા શીખી લીધેલી છે. એટલે R'-MgX કહેવાય ને, R'-MgX આપણે કહીએ છીએ. અને એની પ્રક્રિયા કરીને તમારે નિપજો લાવવી છે. તો પહેલા એક જનરલ સમીકરણ આપણે મૂકી દઈએ, ચેક કરો. દાખલા તરીકે તમે અહીંયા આગળ C ડબલ બોન્ડ O, તો C ડબલ બોન્ડ O હોય તો આ કાર્બોનિલ સમૂહ છે. અચ્છા, હવે એની તમારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એટલે R'-MgX સાથે પ્રક્રિયા કરવી છે. R'-MgX સાથેની પ્રક્રિયા. પણ આના વિશે તમને ખબર છે શું થવાનું છે ફેરબદલીમાં? તો કે દ્વિબંધ ધરાવતો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શિફ્ટ થશે ઓક્સિજન પર. ઓકે, ઓક્સિજન પર જો શિફ્ટ થવાનું હોય તો
અત્યારે દાખલા તરીકે મારે બે ટપકા મૂકી દો 2s2 2px2 ઇલેક્ટ્રોનની પેર 2p y1 2p z1 પદમાં છે એટલે કાર્બોનિલ સમૂહ છે. r'-mg'(x) જ્યારે તમે લખશો ત્યારે આ વિદ્યુત ઋણતા કાર્બનની વધુ છે એટલે આના પર ડેલ્ટા માઇનસ ચાર્જ અને આના પર ડેલ્ટા પ્લસ ચાર્જ લાગે. બરાબર? અત્યારે મેં ડેલ્ટા શબ્દ વાપરેલો છે અને પછી પરિસ્થિતિ કેવી થવાની કે આ જો ઇલેક્ટ્રોનિકમાં ખસી જાય તો કાર્બનની સંયોજકતા કેટલી થઈ 3. 4 થવા માટે આ જે R છે એ આ કાર્બન સાથે જોડાઈ જશે. તો મધ્યસ્થી જે નિપજ બનવાની છે એને બોક્સમાં આપણે મૂકીએ છીએ કરો છે કે ભાઈ આ જે કાર્બન છે એની બે સંયોજકતા આ સિંગલ બોન્ડ થયો અહીંયા તમે R જોડવાના છો એક ઓક્સિજન બાકી વધ્યો એટલે શિફ્ટ થયેલો એના પર માઇનસ ચાર્જ આવવાનો જ છે અને પછી તમે જે જોડશો એ Mg અને X છે. Mg અને X આ બ્રેકેટ આપી દીધો આને આપણે યોગશીલ નિપજ કહેવાય ને. યોગશીલ નિપજ શબ્દ મેં મૂકી દીધો. રેડી? 1 પ્લસ માઇનસ આપણે મૂકી દઈએ કારણ કે જો આ ઇલેક્ટ્રોનિકમાં ખસી ગયો એટલે ઓક્સિજન પર માઇનસ ચાર્જ લાગવાનો છે અને Mg ઉપર પ્લસ ચાર્જ છે. આ યોગશીલ નિપજ તમારી પાસે બની અને એ યોગશીલ નિપજ જે છે એનું તમે જળ વિભાજન કરો પાણી સાથે પ્રક્રિયા કરવાના HOH છે એટલે બરાબર. અહીંથી તમે બોન્ડ તોડવાના છો. જો આ બ્રેક આપ્યું મેં H અને OH છે લાઈન પણ આપી દો H અને OH એવું લખી દો. H જે છે એ કોને આપવાના? ઓક્સિજનને અને OH માઈનસ છે ઉલટા સુલટી આપવાના ને. એટલે હવે જે તમારી પાસે નિપજ બનવાની છે એ ફાઇનલ નિપજ આપણે બ્લુ કલર વાપરવાનો છે એટલે આ C આ R અને OH થઈ ગયું કહેવાય. બરાબર? એટલે R CH2OH તો આલ્કોહોલ બની ગયો અને પ્લસ MgOH બને જેનું કોઈ આપણે નામ પાડતા હોતા નથી. ચલો થોડો એરો નાનો કરી દો તો તમારી પાસે આ જનરલ સમીકરણ આવી ગયું છે કે જનરલ જે સમીકરણ છે એના પ્રમાણે તમારે બધી જ નિપજો મૂકવી છે. ચલો આને હું બ્લોક કરી દઉં. તમારી પાસે આની આ જે સમજૂતી છે એના પ્રમાણે તમારે સમીકરણ લખવું પડે. રેડી? તો એમાં સિમ્બોલિક વાપરેલું છે કે ભાઈ મિથેનોલ હોય ઇથેનોલ હોય એ રીતે. એટલે કાર્બોનિલ સમૂહ છે આલ્ડીહાઇડ અને કીટોન બંનેમાં એની તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી એટલે યોગશીલ નિપજ બની ગઈ. હવે યોગશીલ જે નિપજ બને છે એ નિપજનું તમે જળ વિભાજન કરી નાખો તો તમારી પાસે આલ્કોહોલ સંયોજન બની જાય અને MgOH બને છે. રેડી? તો આના પ્રમાણે તમે ગોઠવણી કરતા જશો તો નિપજ કેવી રીતની બનશે એમાં તમારે સેમ્પલ આપવું છે. બરાબર? તો પહેલું સભ્ય તરીકે મારે આપણે ઉદાહરણ જ લખી નાખીએ એટલે સીધા પરિવર્તન કહેવાય. માની લો કે આના પ્રમાણે મિથેનોલ સભ્ય રાખીએ. મિથેનોલ તો મિથેનોલનું જે સૂત્ર છે HCHO લખાય ને. અત્યારે ખાસું નામ લખીશ કે ભાઈ મિથેનોલ છે. મિથેનોલ એની તમે R'-Mg'(X) સાથેની પ્રક્રિયા આપી દેશો. R'-Mg'(X) મિથેનોલ સાથે જો તમે પ્રક્રિયા કરવાના તો અંદાજ તમારા પ્રમાણે R ને ત્યાં જોડવાનું જ છે એટલે C સાથે R જોડવાનો થાય. એટલે મધ્યસ્થી જે નિપજ બનવાની છે મધ્યસ્થી નિપજ એને બ્લુ કલરમાં મૂકીએ તો આ HC એની સાથે R મારે મૂકવાનો છે અને આના પ્રમાણે જે બોન્ડ છે HC એની સાથે આપણે R જોડી દીધેલો છે. ડબલ બોન્ડમાં ઓક્સિજન એટલે એક બંધ તમારી પાસે તૂટી ગયો કહેવાય. બરાબર? આ સંયોજનમાં H ઉપર છે આ O અને MgX લખેલું કહેવાય. આ મધ્યસ્થી નિપજ બની. માની લો કે આપણે X ને મૂકી દઈએ ને જેમ છે એ રીતે. ઓકે? એટલે આ યોગશીલ નિપજ છે ખાલી ડેશ મેં મૂક્યો. ફરીથી ચેક કરો જે ઉપર સમજૂતી મૂકી છે એ પ્રમાણે જ હું ગોઠવણી કરું છું. આ તમે R જે છે R ચલો અહીંથી બ્રેક આપું તમને
તો આર તમે અહીંયા આગળ ગોઠવેલો કહેવાય ને, આર ને ચલો નિશાની આપી દો, ચોરસ પેટી. તો યોગશીલ નિપજ બની ગઈ. અને એનું જ્યારે તમે હવે જળ વિભાજન કરો, એટલે જો તમે એની H2O સાથે પ્રક્રિયા કરવાના, તો ઉપરના પ્રમાણે આ બોન્ડ અહીંથી તૂટશે. બોન્ડ તૂટી જશે તો OH તમે કોને આપવાના છો? MgX ને. એટલે તમારી પાસે MgOHX બની ગયું. બરાબર? એનું કોઈ નામ હોતું નથી. અને બાકીનું તમે કરો તો RCH2OH થયું કહેવાય. RCH2 અને OH આપી દો તો અત્યારે તમારી પાસે 1,0 આલ્કોહોલ બને છે. હવે અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું છે કે જો તમે મિથેનાલ સભ્ય લો, જો આ ખાસ લાલ પેટી મૂકી દઈએ આપણે કે આલ્ડીહાઇડ છે મિથેનાલ, જો મિથેનાલ લેવામાં આવે તો હંમેશા એમાંથી પ્રાથમિક આલ્કોહોલ 1,0 સંયોજન જ બને. પણ મિથેનાલ સિવાયનો, એટલે ખાલી એમ તૂટક લાઈન મૂકી દઈએ છીએ. હવે સિમ્બોલિક કરીએ. દાખલા તરીકે બીજું તમારી પાસે સેમ્પલ છે, મિથેનાલ સિવાયનો આલ્ડીહાઇડ રાખવો છે. બરાબર? તો મારે અહીંયા સિમ્બોલિક કરી દો, RCHO કરી નાખો. એટલે CH3 હોય તો ઇથેનોલ બને, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પણ અન્ય આલ્ડીહાઇડ છે ને, એટલે મિથેનાલ સિવાયનો અન્ય આલ્ડીહાઇડ શબ્દ વાપર્યો. હવે મારે અહીંયા શું રાખવું પડે? RMgX છે. બરાબર? અને જો બોન્ડ બ્રેક થાય તો અલગ બતાવવા માટે, અત્યારે તો વાંધો નથી કારણ કે R છે ને પેલો R અલગ હોઈ શકે, સમાન પણ હોઈ શકે, એટલે ત્યાં ચિંતાજનક નથી. આપણે બોન્ડ તોડી નાખીએ તો R પછી આ C, એની સાથે મારે R મૂકવાનું થશે. બરાબર? અહીંયા તમારી પાસે H છે ઉપર, જો એનો H, અને OMgX મુકાશે. OMgX એટલે A બ્રેકેટ આપી દઉં છું ને મધ્યસ્થી નિપજ બની કહેવાય. આપણે અહીંથી બ્રેક કરી નાખો બોન્ડ, એટલે યોગશીલ નિપજ બની ગઈ. અને હવે તમે એનું જળ વિભાજન આપી દો H2O વડે, તો ફરી પાછો બોન્ડ બ્રેક થશે. જો અહીંથી બોન્ડ તૂટી જાય તો તમારી જે નિપજ છે OH પાછળ ને H ને આગળ. એટલે હવે પરિસ્થિતિ કેવી થઈ કહેવાય? તમારી પાસે કે ભાઈ R પછી CH, નીચે OH થવાનું છે ને, એટલે સભ્ય તરીકે લખીએ છીએ પહેલા આપણે બ્લુ કલર જ કે ભાઈ આ CH હતો એમને, આ OH અને R લખેલું છે, અને પ્લસ MgOHX મૂકી દો. MgOHX આપણે મૂકી દઈએ તો અત્યારે જે તમારી પાસે બને છે, અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ લેવામાં આવે તો OH જે છે શાખામાં છે એ દ્વિતીયક આલ્કોહોલ જ બને. રાઈટ? MCQ માટે પણ કામનું જ છે. અને પછી તમે કીટોનમાં જવાના છો. એટલે પહેલા તો તમે ફાઇનલ કર્યું કે જો મિથેનાલ લો તો હંમેશા તમારી પાસે પ્રાથમિક આલ્કોહોલ જ બને. પણ મિથેનાલ સિવાયનો અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ લો, બરાબર, અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ રાખવામાં આવે તો દ્વિતીયક આલ્કોહોલ બનશે. અને ત્રીજી શક્યતા હવે લઈ લો કીટોન માટે, તો કીટોનમાં તૃતીયક આલ્કોહોલ બને. રાઈટ? બનાવો ચલો સભ્ય. એટલે RCO, R ડેશ લખવું પડે ને મારે, RCO R ડેશ. એટલે હવે હું એને નામ પણ આપી દઉં કે કીટોન સભ્ય છે. અને તમે અહીંયા આગળ R ડેશ Mg ડેશ X જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક રાખેલું છે, તો અહીંયા આગળ મારે હવે R ડબલ ડેશ કરી દઈએ. R ડબલ ડેશ કરી દીધું ત્યાં આગળ, R ડેશ R ડબલ ડેશ. તો પછી યોગશીલ નિપજ તમે બનાવવાના છો, એટલે છે એમને અહીંથી બ્રેક કરો બોન્ડ, યોગશીલ નિપજ બનાવી છે. તો કાર્બન સાથે તમારે જોડવું છે. હવે એ કેવું બનશે? તો કે R પછી આ C, એની સાથે પોતાનો R ડેશ હતો જ, બરાબર, આ R ડબલ ડેશ તમે જોડવાના છો. અહીંયા આગળ O એક પાઇ બંધ તૂટી ગયો
અને mg x બનશે. બરાબર, એને બ્રેકેટ પાછું આપી દો કે ભાઈ આ યોગશીલ નિપજ બની ગઈ. બરાબર, અને પછી તમે એનું H2O વડે જળ વિભાજન કરી નાખો તો ફરી પાછો તમે બોન્ડ બ્રેક કરવાના છો અહીંયા આગળ. હવે દરેકની અંદર આપણે સંજ્ઞામાં મૂકતા જઈએ. બરાબર, દાખલા તરીકે બ્લુ છે તો ઓપ્શન માઇનસ છે, Mg પ્લસ છે. ઓપ્શન માઇનસ છે, Mg પ્લસ છે. અહીંયા આગળ આપણે કલર ચેન્જ કરીએ. O માઇનસ છે ને Mg પ્લસ બનવાનો છે કારણ કે ધ્રુવીય પ્રકૃતિ. Mg'(x) બનવાનો હોય. અને હવે તમે કરી નાખો જળ વિભાજન તો બોન્ડ તમે બ્રેક કરો એટલે નિપજ તરીકે R C R' અહીંયા OH આપી દો નીચે અને R ડબલ ડેશ છે ગમે તે લખાય અને પ્લસ MgOH(x) જેનું કોઈ નામ હોતું નથી. બરાબર, પણ અત્યારે જે તમારી પાસે નિપજ બની છે એ તૃતીયક 3 આલ્કોહોલ બને છે. તૃતીયક આલ્કોહોલ બનશે એટલે તમારી પાસે દાખલા તરીકે સેમ્પલ આપેલું હોય તો પણ ફાઇનલ થયું કે ભાઈ મિથેનોલ હોય તો એમાંથી પ્રાથમિક આલ્કોહોલ બનવાનો છે. મિથેનોલ હોય તો પ્રાથમિક આલ્કોહોલ બને. બરાબર, અન્ય આલ્ડિહાઇડ હશે તો દ્વિતીયક આલ્કોહોલ બનશે. અને જો તમારી પાસે કીટોન હોય, કીટોન સભ્ય રાખો તો હંમેશા તૃતીયક આલ્કોહોલ બનવાનું છે. એટલે એ તમારું એમસીક્યુ પણ છે, એને પણ તૈયાર કરવું જ પડે. સરવાળે આજના આખા લેક્ચરમાં તમે ચેક કરી લો, આખું બોર્ડ આપણે બરચક કરી દેલું છે. આલ્કોહોલની જ બનાવટ પ્રક્રિયા તમે શીખ્યા છો. એમાં એક આલ્કિન સંયોજનમાંથી તૈયાર કર્યું, 2 પ્રશ્નો અલગ અલગ. કાર્બોનિલ સંયોજનમાંથી માલ્ડિહાઇડ કીટોનમાંથી રિડક્શન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર ગ્રુપ રિડક્શન. એ બધી ચર્ચા આપણે કરી લીધી. અને જે ત્રીજો પ્રકાર છે વિનાળ પ્રક્રિયકોમાંથી પણ તમે આલ્કોહોલ લાવી દો તો એ જનરલ સમીકરણ હતું અને એના પરથી તમે આ તૈયાર કર્યું. આ પોતે પરિવર્તન તરીકે પણ પૂછે અને ઉદાહરણ તો આપી જ શકો છો. એટલે ટૂંકમાં આજના લેક્ચરમાં તમે આલ્કોહોલનું ઉત્પાદન શીખ્યા, રાઈટ? એ જ રીતે નેક્સ્ટ તમારી પાસે ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન કરવાનું છે. પછી એ લોકોની રાસાયણિક પ્રક્રિયા આવે, બને રાખવાનું છે. આગળ આગળ ચિંતા ના કરો, તૈયાર જ છે. બરાબર, પણ આટલું તમે તૈયાર કરી રાખો. હું તો તૈયાર જ છું તમને પીરસવા માટે, પણ પાછું તમારે ડાયજેસ્ટ તો થવું પડે ને. ડાયજેસ્ટ ન થાય, ઘણાને કોન્સ્ટિપેશન થઈ જાય, ઘણાને ડાયરિયા થઈ જાય તો પણ ના ચાલે. ઓકે, એટલે હેલ્થ સારી રાખીને કરો કામ. બરાબર, ઓકે, આવજો, મળીએ છીએ ફરી. બાય.